رحم الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجه وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجه ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قالت زينب بنت علي عليهما السلام ما رأيت إلا جميلا. दुरूद पढ़े मोहम्मद वाले मोहम्मद पर। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद व अज्जिल फरजहु। अज़दारान इमाम मज़लूम करबला, मातमदारान असीरान करबला, गुफ्तगू सानिए ज़हराना आ फिक्राना ज़िल्मा जेमा बीबी इब्ने ज़ियाद ना दरबार में इब्ने ज़ियाद ना आ जुमला ना बदला में जे जवाब आपी रहा है कैफ रअयत सुन अल्लाह अखीक। जरे इब्ने ज़ियाद कहे छे के ए ज़ैनब ते जोयु अल्लाहे तारा भाई साथे केवुं कर्युं? अल्लाहे तारा भाई साथे शुं कर्युं? અને આના કરતા બહેતરીન જવાબ હોય જ નથી શકતો, જેને કહેવાય દંદાન શિકન જવાબ, યા આપણી જબાનમાં કહીએ તો મોટોડ જવાબ. ખુદાના નામથી ઝૈનબના દિલમાં બદગુમાની પેદા કરવાની કોશિશ કરી તો ઝૈનબ બીવી એના બદલામાં જવાબ આપ્યો મા રાઈતુ ઇલ્લા જમીલા. ખુદા તરફથી અમે હુસ્નો જમાલ અને ખૂબસૂરતી સિવાય કંઈ જોયા જ નથી. खुदा तरफ की कोई बेहतरी सिवाय कोई चीज हमें नहीं जोई। हालांकि सख्त હતું બીબીએ સાનિયા ઝહરા સલામુલ્લાહ અલૈહા માટે, કારણ કે ખુદ એક કરબલાના વાકિયા પછી જ્યારે બીબી આ જિમ્મેદારીને ઉઠાવ્યા છે, રિવાયતોના જુમલા છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામ જઈ રહ્યા હતા ને, इमाम हुसैन जरे आखिरी लम्हात माता ने शहजादी सानिया ज़हरा सलामुल्लाह अलैहा थी इजाजत तलब करवा माटे बीबी पासे आव्या हता ने,
એ વખતે સાનીએ ઝહરાની હાલત એટલી અજીબ હતી અને એવી કૈફિયતમાં હતા સાનીએ ઝહરા સલામુલ્લાહ અલૈહા કે જાણે અહીંયા આગળ ઇમામે હુસૈન નીકળશે, અહીંયા બીબીની રૂહ કબ્ઝ થઈ જશે. વિચાર કરો કેવી કૈફિયતમાં હતા સાનીએ ઝહરા કે ઇમામે હુસૈન ગયા અને સાનીએ ઝહરા જે છે રૂહ કફસે ઉલસુરતી પરવાસ થઈ ગઈ. એ સિચ્યુએશનમાં જેમાં ઉલમા બયાન કરે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ખુદ જોયા હતા સાનીએ ઝહરાની હાલતમાં, એમના સીના ઉપર હાથ રાખીને દુઆ પડ્યા હતા. આજે બી દુઆ મોજૂદ છે, એ હુસૈન ઇબ્ન અલીની એ દુઆ મોજૂદ છે. હુસૈન ઇબ્ન અલી દુઆ પડ્યા, એ દુઆના પછી ઝૈનબ કુબરા સલામુલ્લાહ અલૈહાની અંદર એક તબદીલી આવી અને હિમ્મત આવી, શુજાઅત આવી. રિવાયતોના જુમલા છે કે એ દુઆના પછી હઝરતે સાનિયા ઝહરા સલામુલ્લાહ અલૈહા એક અઝીમ જિમ્મેદારીનો બોજ ઉઠાવવા માટે તૈયાર થયા. અને આ જિમ્મેદારીની અંદર આપણને જોવા મળે છે ક્યારેક આ જિમ્મેદારીમાં ઝૈનબ અબ્બાસ બન્યા યા ક્યારેક લહેજાએ હૈદરમાં હૈદરે કરરાર બન્યા. जिम्मेदारी अजीम હતી તો જાहिर છે કે અજીમ કિરદાર પણ નિભાવવાનો હતો ને. હઝરત અબ્બાસ નો કિરદાર भी નિભાવ્યો, મૌલાએ કાયનાતની શુજાઅત भी દેખાડી. જે શેર છે મારા ખુદના શેર છે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના બારામાં, કે તમને અહીંયા આગળ સંભળાવવા ચાહું છું કે કભી અલી કભી શબ્બીર બન ગઈ ઝૈનબ, कभी अली कभी शब्बीर बन गई ज़ैनब, कभी कुरान की तफसीर बन गई ज़ैनब, कभी कुरान की तफसीर बन गई ज़ैनब. और जो ख्वाब देखे थे शहने बकाए दी के लिए, जो ख्वाब देखे थे शहने बकाए दी के लिए, हर एक ख्वाब की ताबीर बन गई ज़ैनब, हर एक ख्वाब की ताबीर बन गई ज़ैनब. और सुना के लहजे हैदर में हर जगह खुतबे, सुना के लहजे हैदर में हर जगह खुतबे, अली की हुबहू तस्वीर बन गई ज़ैनब. सलावत पढ़े मोहम्मद वाले मोहम्मद पर. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद वअज्जिल फरजहु. एक वअज्जिल फरजहु साथे मौलाना ज़ुहूर ની દુઆ સાથે બુલંદ સલાવત પઢે. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद वअज्जिल फरजहु. अज़ीज़ान मोहतरम, वे આવી જિમ્મેદારી ઉઠાવીને ઝૈનબ કુબરા સલામુલ્લાહ અલૈહાથી કરબલાથી આવ્યા અને એક પછી એક જે મરહલા પસાર કરી રહ્યા છે. ઇબ્ન ઝિયાદનો દરબાર તમે સાંભળી ચૂક્યા, મજલિસોમાં આપણે પહેલી બે મજલિસમાં એનો જિક્ર કર્યા. હવે જ્યારે બીબી સાનિયા ઝહરા સલામુલ્લાહ અલૈહા બાજારમાં આવે છે, જે બાજાર રિવાયતમાં બયાન થયું છે કૂફાના બાજારની અંદર. અજીબ અજીબ હાલાત છે કૂફાના બાજારમાં. એમ સમજો કે કૂફા અને અહેલે કૂફા તકરીબન મુર્દા થઈ ગયા છે, મુર્દા થઈ ગયા છે. કારણ કે એક મોટી તાદાદ જે છે હુસૈન ઇબ્ન અલીના કત્લમાં કૂફીઓની હતી. હાલાકે કૂફી લોકો નાશનાસ નહોતા, અહેલે બેતથી ના અંજાન નહોતા, અહેલે બેતની મારિફત નહોતા ધરાવતા, એવા ન હતા. જાહિર છે કે અલીએ મુર્તઝા કૂફામાં હુકૂમત કર્યા હતા, મૌલાએ કાયનાત આ કૂફામાં હુકૂમત કર્યા હતા. અને હસન હુસૈન અલૈહિસ્સલામ અહીંયા આગળ 5 વર્ષ જિંદગી કર્યા હતા. તો જાહિર છે કે બધાએ ઓળખતા હતા. છતાં પણ કૂફી લોકો જે છે એનો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કત્લમાં બહુ મોટો હાથ હતો. ઝૈનબ કુબરા સલામુલ્લાહ અલૈહા જ્યારે કૂફાના બાજારમાં આવે છે ને મારા અજીઝો, અજીબ કૈફિયત છે. આ એક જિંદાની શક્લમાં મુર્દાઓને જોઈ રહ્યા છે. બીબી મુર્દા જિંદા લાશોને બીબી જોઈ રહ્યા છે. બીબીનું દિલ ચાહ્યું કે આ જિંદાની શક્લોમાં મુર્દા સાથે થોડી ગુફ્તગુ કરવામાં આવે. कम से कम कई भी तो एक रूह तो बाकी है ने, कान तो सांभળી રહ્યા છે ને. बीबी चाहे છે કે આ લોકોને બેદાર કરવામાં આવે. સાનિયા ઝહરા સલામુલ્લાહ અલૈહા શિમ્રને કહે છે, તમને બીબીના ખુતબાની વાત કરી રહ્યો છું જે ઇબ્ન ઝિયાદના દરબાર પછી બીબી બાજારમાં આવીને વાત કરે છે. હજારોનો મજમો છે, તમાશાઈઓ
ભેગા થયા છે અહેલે હરમનો તમાશો જોવા માટે બીબી ઇન્કલાબ બરપા કરવા જઈ રહ્યા છે। સાનિયા ઝહરા સલામુલ્લાહ અલૈહા શિમ્રની તરફ જોવે છે, શિમ્રને જોઈને કહે છે, એ શિમ્ર, આ લોકોને કહે કે ચૂપ થઈ જાય, અલીની દીકરી કઈ ગુफ्तगू કરવા જઈ રહી છે, અલીની દીકરી કલામ કરવા ચાહી રહી છે, લોકોને ખામોશ કર। જાહેર છે કે શિમ્ર જાણતો હતો કે અગર ઝૈનબને ઇજાજત આપવામાં આવશે ફરી વખત અલીની હુકુમત બરપા થઈ જશે। जाहिर છે કે ઝૈનબ છે, અલીની દીકરી છે, જાણે છે નહીં, આવાજ આપે છે નહીં, ઝૈનબ આ ઇજાજત નહીં મળી શકે એટલા માટે કે હું આટલા બધા મજમાને ખામોશ તો નથી કરી શકતો ને, આટલા બધા મજમાને કેમ ચૂપ કરી શકું? એ ઝૈનબ, અગર લોકોને ઇન્સાનોને ખામોશ પણ કરી દઉં તો જાનવરોને કઈ રીતે ખામોશ કરું? જાનવરોના ગળામાં ઘંટડીઓ બાંધી હોય છે ને, घंटियों बांधी हो आ जानवरों ने केवी रीते खामोश करूं? अली नी दीकरी एक मरतबा कहे छे, शिम्र तू शू समझे छे? ज़ैनब मजबूर छे, ज़ैनब मजबूर छे। आज ज़ैनब विलायत तकवीनी नो इस्तेमाल करशे। विलायत तकवीनी कोने कहवाय? एक मरतबा ज़ैनब आवाज आपे छे, या अहलल कूफा अस्कुतु अस्कुतु या अहलल कूफा, ए कूफा वाळाओ, अलीनी दीकरी तमने हुक्म आपी रही छे, खामोश થઈ જાઓ, ખામોશ થઈ જાઓ। रिवायतोना जुमला छे, अलीनी दीकरीनी जबानथी अस्कुतुनो जुमलो जारी थयो ने तो जेटला लोको कूफाना बाजारमां ऊभा हता दरेकनी सांसो रोकाई गई અને जानवरोनी घंटीઓ खामोश થઈ ગઈ, सांसो थंभी गई। एक इंसान सांस वगर जीवी सके छे? नहीं ने भाई, એને જ તો વિલાયત તકવીની કહેવામાં આવે છે ને। વિલાયત તકવીની શું છે ભાઈ? ભાઈ કહેવાની જરૂરત તો નથી ને, આ તો પૂરું ખાનદાન વિલાયત તકવીનીનો માલિક છે। નાના ઇશારો કરે તો ચાંદના બે ટુકડા થઈ જાય, બાબા ઇશારો કરે તો ડૂબેલો સૂરજ પડી આવે। સલવાત પढ़े मोहम्मद वाले मोहम्मद पर, अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद व अज्जिल फरजहुम। तो आ विलायत तकवीने એને તો કહેવાય ને કે જેની હુકુમત પૂરી કાયનાત ઉપર હોય, કોઈ ઇન્સાન જાનવરોને ખામોશ નથી કરી શકતો ને। અહીંયા આગળ એક જુમલો કહેવાનું પણ દિલ કરે છે, इंसाफથી बताओ, મને बताओ, अगर कोईनी सांस रोकाई जाए तो इंसान जिंदा रहे तो मरी जाए? જેની सांस बंद થઈ જાય એ જીવતો રહે? ન રહી શકે ને। सांस રોકાઈ જાય, इंसान खत्म થઈ જાય ને। ज़ैनबे कुमराना एक जुमला अस्कुतु या अहलल कूफानी अंदर रिवायतोना जुमला છે, इंसानोनी सांसो પોતાની જગ્યા પર દબાઈ ગઈ, રોકાઈ ગઈ, जानवरोनी घंटीઓ खामोश થઈ ગઈ। મારો દિલ ચાહે અલી ઇબ્ન અબી તાલિબને કહું, મૌલા મૌલા, તમારા મોજીઝાની અંદર સાંભળ્યા હતા કે તમે મુર્દાઓને કહેતા હતા, કુમ બિઇઝની, એ મુર્દા, અલી હુકમ કરે છે, અલીના હુકમથી ઊભો થઈ જા। યા અલી, તમારા હુકમથી મુર્દા તમારી ઠોકરથી जिंदा થઈ જાતા હતા। आज તમારી દીકરી ઝૈનબના भी મોજીઝા જોયા, जिंदाને મુર્દા भी બનાવી દીધા, મુર્દા પછી जिंदा भी બનાવી દીધા। ચંદ લમ્હા માટે ઝૈનબે બધાઈને એવી રીતે મુર્દા કર્યા કે નફ્સ ખામોશ છે, કાન બેદાર છે। શું મોજીઝા છે ઝૈનબના, શું કમાલ છે! નફ્સ ચોટી ગયું છે, કાન સાંભળી રહ્યા છે। अस्कुतु ऐसे साकित, खामोश, अलीनी दीकरीनो हुक्म छे। कोईनी मजाल छे के जग्याएथी हटी जाय? कोईनामां ताकत छे? अलीनी दीकरी हुक्म करी रही छे અને હા થયું ખામોશ પૂરા। જે શિમ્ર થોડી વાર પહેલા કહેતો હતો ને કે જાનવરોને કેમ ખામોશ કરું, ઇન્સાનોને કેમ ખામોશ કરું, એ શિમ્રની भी सांस રોકાઈ ગઈ। सांस रोकाયેલી છે, ફક્ત કાન સાંભળી રહ્યા છે અને અલીની દીકરી જે છે કૂફાઓને હલાવી રહી છે। યા અહલલ કૂફા,
કહે છે કે એ કૂફા વાળાઓ, યા અહલલ ખઝલ વલ ખતર વલ ગદર, એ બેહયા લોકો, એ મક્કાર લોકો, એ હીલાગર અને બેવફા લોકો, અલ્લાહ તમારા અશ્કોને ન રોકે કોઈ દિવસ, તમારી આંખોમાંથી આંસુ ના રોકાય કોઈ દિવસ. તમે હુસૈન સાથે શું કર્યા? હુસૈનને મહેમાન બોલાવીને દગો આપ્યા. શું તમે હુસૈનને પહેચાનતા ન હતા? હુસૈનને ઓળખતા ન હતા? અઝીઝાને મોહતરમ, રિવાયતોના જુમલા છે કે સાનિએ ઝહરાના આ એક ખુતબા પછી કૂફાની અંદર ઇન્કલાબ બરપા થઈ ગયો, ઇન્કલાબ આવી ગયો. અને તમે જો જેટલા ઇન્કલાબ તમને કૂફામાં નજર આવશે ને, એ બધાય ઇન્કલાબ સાનિએ ઝહરાના ખુતબા પછી નજર આવશે. સાનિએ ઝહરા બેદાર કર્યા છે બધાને, એવો દર્દનાક ખુતબો આપ્યો છે ને, પૂરા કૂફાની અંદર ગિરિયાનો માહોલ છે, રોઈ રહ્યા છે. મારા અઝીઝો, પણ અહીંયા આગળ એક ચીજ સમજવાની છે. આજે ઝૈનબે કુબરા સલામુલ્લાહ અલૈહાના ખુતબા પછી બેદારી આવી યકીનન, પણ ઇન્સાન ઘણી ફેરે એવા સમય જાગે છે જ્યારે સમય ગુજરી જાય છે. સમય હાથમાંથી ચાલ્યો જાય ને પછી બેદાર થવું, ઘણી ફેરે બહુ મોટું નુકસાન ઉઠાવવું પડે છે. જેનો એક વાક્યો કરબલા મોજૂદ છે કે કૂફા વાળા દેરથી બેદાર થયા તો હુસૈન જેવી नेमतને ગુમાવી દીધા. અગર વક્ત પર इंसान ન જાગે ને તો બહુ મોટો ખામિયાજો ભોગવવો પડે છે. યકીનન તવાબીનનો એક ગીરોહ ઊભો થયો. તવાબીન લોકો હજારોની તાદાદમાં ભેગા થયા અને નક્કી કર્યા કે આપણે બધા હુસૈન ઇબ્ન શર્મિંદા છીએ, આપણે શર્મિંદા છીએ, હુસૈન ઇબ્ન અલીનો સાથ ના આપ્યા, અને આપણે ત્યાં સુધી ખામોશ નહીં બેઠશું જ્યાં સુધી શહીદ ન થઈ જઈએ. હું કહીશ, એ તવાબીન, યકીન જાણો, લાખ તમે શહાદતનો શરફ હાસિલ કરો પણ કોઈ દિવસ તમે કરબલાઈ નહીં બની શકો. કરબલાઈ માટે એક વખત હતો, હુસૈન એક એકને બોલાવી રહ્યા હતા, એક એકને દાવત આપી રહ્યા હતા હુસૈન ઇબ્ન અલી. પણ ના, તવાબીન બનીને શહાદત ફક્ત શહીદ થઈ શકે છે પણ કરબલાઈ ન બની શકે. મારા અઝીઝો, કરબલાઈ બનવા માટે ખુશ નસીબ અફરાદ હતા જે ક્યારેક ક્યારેક ઝોહરતૈન બની ગયા, ક્યારેક હુર બની ગયા, અને ક્યારેક વહબે કલ્બી બનીને કાફિલે હુસૈનીમાં શામિલ થઈ ગયા. કાફિલે હુસૈનીમાં. મારા અઝીઝો, જ્યારે વક્ત અલ્લાહ ફુરસત આપે ને, આ મોકાથી ઇસ્તિફાદો કરતા, મોકાથી સહી ફાયદો ઉઠાવતા શીખે. યકીન માનો, इंसान માટે દરવાજા હંમેશા ખુલ્લા છે, હંમેશા इंसान માટે ખુલ્લા છે કે કાફિલે હુસૈનીમાં શામિલ થઈ જાય, હુસૈન ઇબ્ન અલીની આવાજ ઉપર લબ્બૈક કહે, પણ દેર ન થઈ જાય. અઝીઝાન મોહતરમ, અને આજે અલ્હમ્દુલિલ્લાહ, આજે બી તમને ગઈકાલની મજલિસમાં બી ઇશારો કર્યો કે આજ જ્યારે પણ હુસૈન ઇબ્ન અલીના નામ પર આજે આપણે ભેગા થઈ રહ્યા છે, આ બી એક લબ્બૈક છે, આ બી હુસૈનની આવાજ ઉપર આપણે જવાબ આપી રહ્યા છે. અને અલ્હમ્દુલિલ્લાહ, આજે પણ હુસૈનના નામ પર જે 40 કરોડ લોકો ભેગા થઈ રહ્યા છે, એ પણ હુસૈનની આવાજ પર લબ્બૈક છે. લબ્બૈક યા હુસૈનનો નારો છે. અને હોય છે ઘણા જાત જાતના લોકો હોય છે, તમે જોજો આજે બી ઘણા લોકોને સમજમાં નથી આવતું. ગઈકાલે બી ઈશારો કર્યો હતો ને, 40 મોજીઝો છે, અને એક એવો ખૂબસૂરત મંઝર છે કે શાયદ હઝરતે ઝૈનબ ને ઈ જવાબ છે યઝીદ ઇબ્ન ઝિયાદના દરબારમાં બીબી આપ્યા હતા, મા રાઈતો ઇલ્લા જમીલા, એ ઇબ્ન ઝિયાદ, અમે તો ખુદા તરફથી ખૂબસૂરતી સિવાય કઈ નથી જોયા. મારું દિલ કહે છે કે શાયદ 40 ઝૈનબને ખુદા તરફથી ઈ નેમત અને તોહફો આપવામાં આવ્યો છે. ઝૈનબ કોઈ કહ્યું હતું ને, મારા તરફથી ખૂબસૂરતી સિવાય કઈ નથી જોયા, તો ઝૈનબ તું જોઈ લે, આજ તારા ભાઈના નામ પર કરોડો લોકોને ભેગું કરી દઈશું. તારા ભાઈના નામ પર જો આ ખૂબસૂરતી, તારા જવાબ છે ઝૈનબ, તે મારા માટે મેં ગુમાન રાખ્યું. અને જાત જાતના લોકો હોય છે મારા અઝીઝો. ગઈકાલે બી તમને મેં બયાન કર્યું ને 40ની ખૂબસૂરતી. આજે પણ આ હુસૈન ઇબ્ન અલી હુર બનાવી રહ્યા છે. આજે 40ના તમે જો, આજ તો માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ કેટલી જાતના મઝહબ જે છે એમાં ભેગા થઈ રહ્યા છે. કેટલા મઝહબના લોકો, તમને ક્રિશ્ચન બી નજર આવશે, તમને સુન્ની બી નજર આવશે, વહાબી બી નજર આવશે, બધા માશાઅલ્લાહ આવવા લાગ્યા છે.
તમે જોયા હશો હમણાં તો જે સુન્નીના બહુ મોટા આલિમીન જે હમદર્દ કરીને છે એની ક્લિપો સાંભળી રહ્યા છો. અલ્હમ્દુલિલ્લાહ આ 40 નો એજાઝ છે કે સુન્ની આલિમ તકરીબન શિયા બની ગયા છે, ખાલી એલાન નથી કર્યું. આ 40 નો એજાઝ છે માશાઅલ્લાહ. મારા અઝીઝો તમે જો એને અલ્હમ્દુલિલ્લાહ લોકો અહેલે બેત થી કેટલા કરીબ થઈ રહ્યા છે. અહેલે બેત થી 40 લોકોને શિયા તરફ અને અહેલે બેત તરફ કેટલું નજદીક કરી રહ્યું છે. એવી જ રીતના એક શખ્સ હતો ઈરાકની અંદર, હુર બનવા માટે દરવાજા ખુલ્લા છે અને 40 બહેતરીન મોકો છે. જેની બી ડાઉટ હોય, શક હોય, 40 માં જાય. એક માણસ હતો, ઈરાકી જ હતો, એ આ ચીજને માનતો નહોતો. એ કહેતો કે આ બધું તમે જે કરી રહ્યા છો, એના દોસ્તો એને હંમેશા કહેતા કે ભાઈ તો આવો અમારા સાથે કોઈ મશીમાં અમારા સાથે જોડાતો ખરી, મશીમાં અમારા સાથે જોડાઈ જાય. એ કહે છે ભાઈ મને આ બધી ચીજ પસંદ નથી અને હું આવી બધી ચીજોમાં માનતો પણ નથી. અને માણસો તમને ખબર છે ને જાતે જાત ના હોય. અમુક જણા એવા હોય કે જેણે નક્કી જ કરી લીધું છે કે આપણે સુધારવાનું જ નથી. અને આ એવા લોકો હોય છે કે જેને હુસૈન ઇબ્ન અલી પણ ખુતબા આપે ને તો પણ નહીં સુધરે, એવા બી લોકો હોય છે. અને અમુક લોકો એવા હોય છે કે જેને મોકા અને મહેલ પર અગર હિદાયત મળી જાય છે તો સુધરી જાય છે. અને અમુક લોકો જે છે એ કોશિશ કરે છે તો એને આગળ જતા કામયાબી મળે છે. આ માણસ જે છે થોડોક જિદ્દી તો હતો, પણ હું તમને આજે બયાન કરી રહ્યો છું ને વાક્યો, તે આગા પનાહિયાન અમે એમના દર્શમાં બેઠા હતા અને પોતે આપણે બયાન કર્યા હતા, એ તમને બયાન કરી રહ્યો છું. એ છે કે એ માણસ બહુ જિદ્દી હતો અને એ કહે છે હું આ મશીમાં આ બધી મને અજીબો ગરીબ લાગે છે, હું આ ચીજોમાં નથી માનતો. બધા ચાલીને જાય ને શું જરૂરત છે 90 કિલોમીટર સુધી ચાલીને જાઓ. અને પાછા માશાઅલ્લાહ તમે આ મશીનના સફરને તમે જોશો, તમે લોકો તો વધારે માશાઅલ્લાહ નજફથી ગયા છો ને, આપણે બધા લગભગ નજફથી જાય છે. એક વખત માશાઅલ્લાહ હું બગદાદથી પણ ચાલીને ગયો. એમાં મારો ઈરાદો નહોતો, પણ જ્યારે અમે કાઝમીન ને સામરરાની ઝિયારત કરીને અને બસવાળાને કીધું કે અમને મશીમાં તો શામિલ કરી દે, તો એ માણસ અમને બસમાં મશીમાં શામિલ કરી દીધો, પણ અમને ખબર નહોતી કે આ રસ્તો કયો છે. અને એમાં અમે જ્યારે તાજ્જુબ ત્યારે થયું અમને કે જ્યારે અમે ફેમિલી સાથે હતા, જ્યારે અમે જોયું કે જે આપણે પોલ નંબર આવતા હોય ને, તો પોલ નંબર આપણે કેમ હોય છે 1 2 3 4 5 6 એવી રીતના હોય ને, 801 802 803 એમાં બધા જઈ રહ્યા છે પણ નંબર ઊંધા આવી રહ્યા છે. 802 801 800 799. મેં કોઈને સવાલ પૂછ્યો કે હું કરબલા જાઉં છું કે નજફ જાઉં છું, આ કેમ આમ પોલ નંબરમાં આમ કેમ છે? તો બધા કહે છે કે ના જાઓ છો તો કરબલા જ છે. તો મેં કીધું કે હું તો હંમેશા આવું છું નજફથી, આ નંબર આ રીતના કે છે ભાઈ તને અહીંયા આગળ ફર્ક એ છે અને તારી મિસ્ટેક અહીંયા આગળ છે, દર વખતે તું નજફથી કરબલા જાશો, આ બગદાદથી કરબલા જઈ રહ્યો છે. ત્યારે મને અહેસાસ થયો કે માશાઅલ્લાહ નજફ અને કરબલા જેવી સૂરત હાલ ફક્ત એક જગ્યા ઉપર નથી, ઈરાકના ચારો તરફ જે છે હજારોના લાખોના હજુમ છે. માશાઅલ્લાહ હર તરફ જે છે આ રીતના મશી થઈ રહી છે. અલ્હમ્દુલિલ્લાહ તમે જો હુસૈનના નામ પર કેવી રીતે લોકો જે છે આ લબ્બૈક કહીને જઈ રહ્યા છે. આ માણસ જે છે મને આ ચીજમાં ઇન્ટરેસ્ટ નથી, હું નથી જવા ચાહતો. એનો દોસ્ત એને ઇસરાર કરે છે, દોસ્ત બહુ આ ચીજમાં અકીદત રાખતો હતો અને હંમેશા મશીમાં જતો હતો. દોસ્ત ઇસરાર કરે છે કે ભાઈ ચાલ ને એક વખત તો ચાલ. કે છે મને ના લઈ જાય ભાઈ, આ બધું મને જરાક અજીબો ગરીબ ફિલિંગ થાય છે આનાથી. કે છે એક કામ કર, એક વખત મારા માનમાં આવી જા, મારા માન ખાતર તું આવી જા અને તું આ મંઝરને જોઈ લે. બસ ઘણી ઘરે હિદાયતના રસ્તા આ રીતના ખુલે છે. इंसान हिदायत का रस्ता आ રીતના ખુલી જાય છે. કે છે ચાલ તારા માનમાં આવું છું. જામલ જુમલાને સાંભળજો, શું કીધું? તારા માનમાં આવું છું, ચાલ મને લઈ જા સાથે. હવે ખબર નથી કે આ રસ્તામાંથી ગયા છે. બહેરહાલ એમણે મશીને ચાલુ કરી દીધા અને કરબલા તરફ જઈ રહ્યા છે. ઘણા બધા મંઝિલોને સફર
પડાવને પસાર કર્યા. રાતનો સમય થયો. એક મૌકિબમાં આરામ કરી રહ્યા છે. મૌકિબમાં આરામ કરવા માટે બેઠે છે. રાતનો ટાઈમ હતો, નીંદર આવી, જમી કાઢીને સૂઈ જાય છે. જ્યારે સૂતા, હવે ઈ દોસ્ત, ઈ શખ્સ કે જે પરાણે આવ્યો હતો ને, એને ખ્વાબ જોયું. મૌકિબમાં સપનું આવે છે એને. શું સપનું જોવે છે? જોવે છે કે મારા મૌકિબની અંદર હુસૈન ઇબ્ન અલી તશરીફ લાવ્યા છે. મારા મૌકિબની અંદર હુસૈન ઇબ્ન અલી તશરીફ લાવ્યા અને હુસૈન ઇબ્ન અલીની સાથે હબીબ ઇબ્ન મઝાહિર પણ મોજૂદ છે. એ સપનું જોવે છે. હબીબ ઇબ્ન મઝાહિરના હાથમાં એક લિસ્ટ છે. લિસ્ટ અને હબીબ ઇબ્ન મઝાહિર અને હુસૈન ઇબ્ન અલી સાથે છે. હુસૈન ઇબ્ન અલી એક એક ઝાહિર પર નજર કરી રહ્યા છે. કે જે હબીબ જોયા, અમારો ઝાહિર છે. હબીબ જોઈ રહ્યા છો, અમારો ચાહવા વાળો છે. હબીબ જો અમારો આઝાદાર છે. હબીબ જો કેટલી જહેમતો ઉઠાવીને આવ્યો છે મારા માટે. હબીબ આનું નામ લખો. આ મારી મોહબ્બતમાં આવ્યો છે. હબીબ નામ લખી રહ્યા છે. હબીબ હવે આનું નામ લખો. આ મારી મોહબ્બતમાં, મારી ઝિયારત માટે આવ્યો છે. હબીબ નામ લખે છે. ત્રીજાનું એક એકનું નામ હુસૈન લખાવી રહ્યા છે. હબીબ બધાયનું નામ લખો, આનું નામ લખો, આનું નામ લખો. બધાયના નામ લખતા લખતા એ શખ્સ કહે છે હુસૈન મારી તરફ જોયા. હવે હુસૈન મારી તરફ જોઈને હબીબની તરફ જોઈને કહે છે હબીબ આનું પણ નામ લખો. હબીબ એક મરતબા ચોંકી ગયા. મૌલા, મૌલા, આ તમારી મોહબ્બતમાં નથી આવ્યો, આ તમારા ઇશ્કમાં નથી આવ્યો, આ તમારા પ્યારમાં નથી આવ્યો. હુસૈનનો જુમલો સાંભળશો. કેટલા કરીમ મૌલા છે આપણા, કેટલી મોહબ્બત કરે છે આપણને. સાંભળશો. હુસૈન કહે છે હબીબ મારી મોહબ્બતમાં નથી આવ્યો તો શું થઈ ગયું? મારા રસ્તામાં તો આવ્યો છે. હુસૈનના રસ્તામાં તો કદમ રાખી દીધો છે. હબીબ લખી લો, મારા રસ્તા ઉપર આવી ગયો છે, મારી રાહમાં કદમ રાખી દીધો છે. હબીબ એનું નામ લખે છે ને શખ્સ બેદાતીના ઝારો કતાર ગીર્યા કરે છે. હુસૈન એટલા બધા કરીમ છો, એટલી બધી મોહબ્બત કરો છો તો આપને અકીદત પણ નહોતો રાખતો. જરા તસવ્વુર કરો, જે હુસૈનના મોહબ્બતમાં બી નથી આવતો ને હુસૈન એના એહસાનને પણ ફરામોશ નથી કરતા, તો જે ઇશ્કે હુસૈનમાં ઝહમતો ઉઠાવે છે હુસૈન એને કેવી રીતે ફરામોશ કરી શકે? અઝલરો અય્યામે ઝૈનબિયા છે. તમને ખબર છે અરબઈનના સાચા બાની પણ ઝૈનબ કુબરા છે. અરબઈનની બુનિયાદ કોને નાખી છે? સાનિયા ઝહરાએ તો નાખી છે ને. સૌથી વધારે ઇબ્નુદ્દીન કહે છે સૌથી વધારે અરબઈનમાં જવા વાળાને ઝૈનબ કુબરા દુઆ આવતા છે. ઝૈનબ કુબરાનો એક લકબ છે ઉમ્મુલ મસાઇબ. આ મસાઇબ બીજા કોઈનો નથી. ઉમ્મુલ મસાઇબ એટલે શું ખબર છે? મસાઇબની માં છે ઝૈનબ. આજ તમને સમજાવવા ચાહું છું કે ઉમ્મુલ મસાઇબ એટલે શું. अगर ज़ैनब कुबरा 5-6 बरस का सिर है, बचपन से भी मुसीबतें उठा रही है. सुनो कि क्या क्या मुसीबतें उठा रही है. ज़ैनब को उम्मुल मसाइब कहा जाता है. ज़ैनब 6 बरस का सिर है. फातिमा ज़हरा एक मर्तबा कुछ कफन लेके ज़ैनब के पास आई. ज़ैनब से कहते बिल्लाहि ज़ैनब ये कुछ कफन है,
जो जिब्राइल जन्नत से लेके आया है, 5 कफन जन्नत से आए थे। ज़ैनब तेरे बाबा ने ये कफन मेरे हवाले किया था, एक कफन नाना को दे दिया, अब ये सारे कफन में तेरे हवाले कर रही हूँ। 6 बरस की बच्ची का सीन क्या होता है जरा तसव्वुर तो करे, कफन दे रही है, 6 बरस में कफन की जिम्मेदारी उठा रही है। ज़ैनब पूछती अम्मा ये किसके किसके कफन है? फरमाया ज़ैनब चंद दिनों के बाद तेरी माँ भी दुनिया से चली जाएगी। ज़ैनब एक कफन अपनी माँ को दे देना, ज़ैनब इसमें से एक कफन, ज़ैनब एक कफन ज़ैनब के हाथों में दे रही, ज़ैनब ये पहला कफन तेरी माँ का है, फरमाया ये दूसरा कफन मेरे बाबा जी का है। जी अम्मा। फरमाया ज़ैनब ये तीसरा कफन भी उठा ले, ये तीसरा कफन तेरे भाई हसन का है। हाँ हाँ, कयामत के जुमले तो अब आने वाले हैं, तो दिल खोल के गुस्सा दीजिएगा। ज़ैनब ये तीसरा कफन भी तेरे भाई हसन का है, ज़ैनब ये चौथा कफन भी तेरे भाई हसन का है। एक मरतबा जैसे ये जुमला सुना, ज़ैनब तड़प के बोली अम्मा हुसैन का कफन का। अम्मा हुसैन का कफन नहीं दिया, अम्मा मेरे हसन को 2 कफन क्यों दिए? फरमाया ज़ैनब हुसैन को कफन की जरूरत नहीं है। क्या क्या मसाइल उठा रही है, हाँ उसी मसाइल को सुन लीजिए। 6 बरस का सिन है, क्या देख रही है? नाना का जनाजा पड़ा है, मुसलमान नाना को छोड़ के चले गए। क्या मसाइल देख रहे हैं, देखे तो जरा। अरे मुसलमानों ने नाना पे क्या जुल्म किया, नाना के जनाजे को बना छोड़ दिया। हाँ 3 महीना ही नहीं गुजरा, क्या देखा? अम्मा की पसलियां टूट गई। मसाइल के मसाइल सुनिया, क्या देखा? अम्मा की पसलियां टूट गई, बहनों का मौला यानी मुझे माफ करना, आप दिन में बाहर चले जाते थे, ज़हरा को आप दिन में तरफता नहीं देखते। ज़ैनब 6 बरस के सिन में ज़हरा की पसलियां यानी ज़ैनब सुबह से शाम तक माँ को तरफता देखती थी। अरे हाँ उससे भी बड़े मसाइल देखे, सुनो। अरे ज़ैनब जब ज़हरा दरबार में गई और जब दरबार से 4 घंटे के बाद वापस आई, अब जो ज़ैनब सामने आई, ज़हरा ने कहा ज़ैनब हर कोई दरबार का सवाल पूछे, तू दरबार का सवाल न पूछना। ज़ैनब दरबार का सवाल न पूछना। अरे ज़ैनब कहती अम्मा कुछ न पूछूंगी, मगर इतना तो बताइए आपके बाल सफेद कैसे हो गए?
बस अभी तो इतना समझ लीजिए, 4 घंटे में ज़हरा के बाल सुबह हो गए। अरे 70 घंटों में ज़ैनब क्या क्या हुआ होगा। ज़ैनब तुझे दरबार में बहुत खड़ा रहना है। ज़ैनब मेरा दरबार और है, मेरा दरबार और है। ज़ैनब मैं दरबार में थी, मेरे सर पे चादर थी। ज़ैनब अरे तू मेरी माँ होगी। ज़ैनब मैं दरबार में थी, मेरे जमाने का इमाम सलामत था, तेरे जमाने का इमाम कटा हुआ गला होगा। ज़ैनब तू दरबार का सवाल न पूछना, लो अज़ादारो ये अम्मा की मुसीबतें भी देख ली। अब जरा और उम्मुल मसाइल के मसाइल सुनिए। अरे हाँ, हसन मुज्तबा का जनाजा घर पे था। हाँ, ज़ैनब ने अपने हाथों से कफन दिया था ना, कफन याद है ना, 2 कफन याद है ना। ज़ैनब ने कफन दिया के हसन को घर से रवाना किया था। अरे बहन ने क्या देखा, कुछ ही देर में अरे कुबरा कफन वापस आया। एक मर्तबा ज़ैनब ने सवाल पूछा, भैया हुसैन, भैया हुसैन, अरे मैंने तो अपने भाई को सफेद कफन दिया था, ये लाल कैसे हो गया, तीनों की माल सो गई। एक मर्तबा अम्मा की वसीयत याद आ गई, चौथा कफन भी लेके आ गई। भैया अम्मा ने कफन दिया है। हाँ, लो पंचतन के मसाइल उठा रही है ज़ैनब, रसूल की मुसीबत देखी, अली का, अरे अली के सर पे ज़रबत लगी, अली को 3 दिन तक घर में तड़पता भेजा। अरे हाय, बच्ची बाप को देख रही है, कभी अली का चेहरा जर्द हो रहा है, कभी अली का चेहरा सुर्ख हो रहा है। ज़ैनब बार बार बाप को देख के तड़प जाती है। हाँ, ये मसाइल तो कम थे ना अज़ादारो, अब सुनो अज़ादारो, अरे इससे भी बड़ी मुसीबत, अरे ज़ैनब करबला आ गई। हाँ, करबला आ गई। अरे करबला में क्या देख रही है, 70 कदम का फासला है। जो करबला जाते हैं, जो करबला जाते हैं, मालूम है ना, अरे कत्लेगाह से किले ज़ैनब या दूर तो नहीं है ना, कितना नजदीक है। हाय, इधर कत्लेगाह है, किले ज़ैनब या पे बहन खड़ी हुई है, क्या देख रही है, शिमर मनोर कुंद खंजर लिए आगे बढ़ा। अरे ज़ैनब देख रही है, आवाज दे रही, तुम्हारे साथ तू देख रहा है, मेरा भाई दिवागिया, तुम्हारे साथ जो देख रहा है, मेरा मौजाया जिला किया जा रहा है। अरे तरफ के बहन देखती रही, शिमर मनोन ने हुसैन की दाढ़ी को पकड़ लिया। हाँ हाँ, सुनोगे क्या किया अज़ादारो, शिमर मनोन ने सर को ज़ैनब की तरफ घुमा दिया। एक मर्तबा ज़ैनब आवाज दे रही है, शिमर मनोन मेरा भाई 3 दिन का प्यासा है,
मलून ने क्या किया, बहन देख रही थी ना, पहले खंजर को पत्थर पे मारा, पत्थर पे मारा, इतना मारा कि खंजर कुंद हो गया। कितनी बार पत्थर पे मारा, अब हुसैन के गले पे खंजर फिराया नहीं फिराया नहीं, बल्कि हुसैन के गले पे ऐसे खंजर मारा जैसे कसाई गोश्त काटता है। ज़ैनब तड़प गई, शिमला मेरे भाई को मारा, मेरा भाई प्यासा है, मेरे भाई। परवरदिगारा हमारे जिक्र को अपनी बारगाह में कबूल फरमा, हमारे आंसू को रुमाल ज़हरा में जगह इनायत फरमा। मेरे मालिक इन आंसू को मौला हुसैन के ज़ख्मों का मरहम करार दे। परवरदिगारा हमारे मुर्शिद को बीवी दो आलम यूसुफ ज़हरा मुंतकिल हुसैन की बारगाह में कबूल फरमा। मेरे मालिक हम सब की आक़िबत बखैर फरमा। मेरे मालिक हमें भी हूर जैसा मुक़द्दर नसीब फरमा। परवरदिगारा दुनिया में जहाँ कहीं भी हुसैन इब्न अली के अज़ादार हैं, उनकी जान माल इज़्ज़त आबरू की हिफाजत फरमा, सबकी परेशानियों को दूर फरमा। मेरे मालिक जन्नतुल बक़ी के रोज़ों की तामीर के असबाब फराहम फरमा। यूसुफ ज़हरा मुंतकिल खून हुसैन के ज़ुहूर में ताजील फरमा। हमें ज़ुहूर इमाम ज़माना तक ज़िंदगी नसीब फरमा। ज़ुहूर के बाद मौला की खिदमत का, गुलामी का, नुसरत का शरफ नसीब फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।